સ્ટેટ મોનિટરિંગ સેલ જે એસએમસી તરીકે જાણીતું છે એના નિર્લિપ્ત રાય બહુ જ જાણીતા અને બહુ જ ચર્ચામાં રહેતા અધિકારી છે. તો એમની બદલી સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી રાજકોટના રેન્જ આઈજી તરીકે કરવામાં આવી છે. ગુજરાત સરકારે 37 જેટલા આઈપીએસની સામૂહિક બદલીના ઓર્ડર કર્યા છે અને એમાંથી કેટલાક લોકોને અપગ્રેડ કરાયા છે, કેટલાકને ડાઉનગ્રેડ પણ કરાયા છે. ખાસ કરીને 11 જેવા એવા અધિકારીઓ હતા જેમનું પોસ્ટિંગ વેઇટિંગમાં હતું. એમની બદલી થઈ ગઈ હતી પરંતુ પોસ્ટિંગ આપવામાં નહોતું આવ્યું. એવા 11 અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તો કયા અધિકારીઓની ક્યાં બદલી થઈ છે એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકાર સમયાંતરે આઈપીએસની બદલી કરતી હોય છે. તો આ વખતે 37 આઈપીએસની જે સામૂહિક બદલી થઈ એમાં સ્ટેટ મોનિટરિંગ સેલ જે એસએમસી તરીકે જાણીતું છે એના નિર્લિપ્ત રાય બહુ જ જાણીતા અને બહુ જ ચર્ચામાં રહેતા અધિકારી છે. તો એમની બદલી સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી રાજકોટના રેન્જ આઈજી તરીકે કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સ જેસીપી ક્રાઇમ સુરતમાં સેવા બજાવતા હતા. હવે એમની બદલી અમદાવાદના રેન્જ આઈજી તરીકે કરવામાં આવી છે. ગગનદીપ ગંભીર એમને સ્ટેટ મોનિટરિંગ સેલનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો, એટલે નિર્લિપ્ત રાયની જગ્યા ઉપર ગગનદીપ ગંભીરને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો. અને ગગનદીપ ગંભીર માટે એવું કહેવામાં આવે છે કે તેઓ એકદમ કડક, નિષ્ઠાવાન અને વહીવટ માટે બહુ જ જાણીતા અધિકારી છે. સૌથી વધારે કોઈ ચર્ચાનો વિષય બન્યા હોય તો એ સિનિયર આઈપીએસ શમશેર સિંહ છે. શમશેર સિંહની 2 મહિનાથી તેઓ વેઇટિંગમાં હતા, એમનું પોસ્ટિંગ નહોતું થયું. પરંતુ હવે એમને જે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે એ ખાસું મહત્ત્વનું છે. શમશેર સિંહને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ કમાન્ડન્ટ જનરલનું પોસ્ટિંગ આપવામાં આવ્યું. એટલે 2 મહિના રાહ જોડાવ્યા પછી એમને એક સારું પદ આપવામાં આવ્યું છે. અમદાવાદની અંદર ઝોન 8ની પણ રચના કરવામાં આવી છે. કેએન ડામોર જેસીપી સેક્ટર સુરતમાં સેવા બજાવતા હતા. હવે એમને આઈજીપી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડિયા એડિશનલ સીપી ક્રાઇમ અને ટ્રાફિક એડમિન રાજકોટમાં સેવા બજાવતા હતા. એમને હવે એડિશનલ સીપી સેક્ટર સુરતની અંદર બદલી કરવામાં આવી છે. હવે વેઇટિંગ ફોર પોસ્ટ એટલે 11 એવા આઈપીએસ અધિકારીઓ હતા કે જેમની બદલી થઈ ગઈ હતી પરંતુ એમને પોસ્ટિંગ આપવામાં નહોતું આવ્યું. તો એવા 11 અધિકારીમાં હિતેશ જોઈસર કે જેમને નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું એ ડીઆઈજીપી ઇન્ટેલિજન્સ 1 ગાંધીનગરમાં પોસ્ટિંગ અપાયું. ડૉક્ટર તરુણ દુગ્ગલ એમને એડિશનલ સીપી એડમિનિસ્ટ્રેશન અમદાવાદમાં પોસ્ટિંગ અપાયું. ચૈતન્ય માંડલિક એડિશનલ સીપી ક્રાઇમ ટ્રાફિક એડમિન રાજકોટમાં પોસ્ટિંગ અપાયું. સરોજ કુમારી ડીઆઈજીપી જેલ વડોદરા એમને પોસ્ટિંગ અપાયું. રાજેન્દ્રસિંહ ચુડાસમા ડીઆઈજીપી જુનાગઢ રેન્જ પોસ્ટિંગ એમને અપાયું. આરપી બારોટને અમદાવાદ ડીઆઈજીપી જેલની જવાબદારી સોંપવામાં આવી. ડૉક્ટર જીએ પંડ્યાને ડીઆઈજીપી જેલ રાજકોટની જવાબદારી સોંપવામાં આવી. આરટી સુમરાને એડિશનલ સીપી સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદની જવાબદારી મળી. સુધા એસ પાંડેને ડીઆઈજીપી આર્મ્ડ યુનિટ વડોદરામાં પોસ્ટિંગ મળ્યું. સુજાતા મઝુમદારને ડીઆઈજીપી આર્મ્ડ યુનિટ ગાંધીનગરમાં પોસ્ટિંગ મળ્યું. મયુર પાટીલ ડીસીપી ઝોન 8 અમદાવાદની એમને જવાબદારી મળી છે. તો બીજી તરફ સુરતમાં સ્પેશિયલ સીપી સેક્ટર 1માં સેવા આપતા
વાબંગ જમીરને સુરતમાંથી બદલી કરવામાં આવી છે, પરંતુ એમને વેઇટિંગ પર પોસ્ટમાં મૂકવામાં આવી છે. અત્યારે એમને કોઈ પોસ્ટ આપવામાં આવી નથી. સુરત શહેરની અંદર ઇકોનોમિક સેલમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા કરણરાજ વાઘેલાને સુરતમાં જ બઢતીની સાથે નિમણૂક આપવામાં આવી છે. એમને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે બઢતી આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.